સુરત નજીક મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર વિસ્તારના H5N1 બર્ડ ફ્લૂનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તો 30 એપ્રિલે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં વાયરસ પોઝિટિવ આવતા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. અચાનક મરઘાના મોત વધતા તપાસ બાદ ભોપાલ લેબમાં રિપોર્ટથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. તો ત્યારબાદ પ્રશાસને 1 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં કુલિંગ ઓપરેશન હાથ ધરી અંદાજે 2.5 લાખ મરઘાનો નિકાલ કર્યો છે. આ ઘટનાની અસર સુરતના ઈંડા અને મરઘાના વેપાર પર પણ પડી છે. તો નવાપુરથી સપ્લાય બંધ થતા વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં કડક ચકાસણી અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી. આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે. સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે. અને જે બોર્ડર છે ત્યાં અત્યારે ખાદ્ય સામગ્રી કે જે આ પેલું હોય ઈંડા વગેરે એનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આનાથી ગભરાવાની જરૂર નથી. પણ આરોગ્યની ટીમ અને પશુપાલનની ટીમ બંને ત્યાં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જેનો રિપોર્ટિંગ અમે મેળવી રહ્યા છીએ. તો મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. નંદુરબારમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો છે તેવી વાત કરવામાં આવી. તો ગુજરાતમાં કોઈ કેસ સામે આવ્યો નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. તો પોલ્ટ્રી ફાર્મમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે નવાપુર ગામ, અને આ નવાપુર ગામથી દરરોજ 10 લાખ ઈંડા સુરત આવતા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી ઈંડા નથી આવતા. તેની પાછળનું કારણ છે નવાપુર અને નંદુરબારમાં શરૂ થયેલો બર્ડ ફ્લૂ નામનો રોગ. ત્યારે પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ આપણી સાથે છે. આરીફભાઈ, સૌથી પહેલાં તો કયા પ્રકારનો આ રોગ છે અને એનાથી શું અસર ગુજરાત અને સુરતની? આ જે છે એ બર્ડ ફ્લૂ એટલે અમારો H5N1 આ વાયરસ છે. એ વાયરસ હોવાથી એને બર્ડ ફ્લૂ કહે છે WHO લેંગ્વેજના અંદરમાં. અને અમારા કલેક્ટરશ્રીના આદેશથી બર્ડ ફ્લૂ 29 તારીખે ડિક્લેર થયો છે. અને એના અંદરમાં 1 કિલોમીટરમાં આવતા જે બી પોલ્ટ્રી ફાર્મ્સ છે એના ટોટલી જે પણ કંઈ મરઘા સારા હોય ખરાબ હોય એ બધા જ ગવર્મેન્ટના માણસો મારી નાખે છે. અને એનું જે કોમ્પેન્સેશન છે એ પણ અમને આપે છે. ભલે અમને લોસ જાય પણ થોડું અમને મળે છે. ઈંડા જે છે આજે સુરત તમે જે પૂછ્યું તે પ્રમાણે અમારા જે સપ્લાય છે તે ડેલી ઈંડા 10 લાખ ઈંડા ડેલી અમારા સુરત આવતા હતા. પણ અત્યારે કલેક્ટરશ્રીના આદેશથી અમારો ટોટલી ફાર્મ બધા સીલ છે. તો અહીંયા સપ્લાય છે સુરતનો સપ્લાય અમારો ટોટલી અત્યારે બંધ થઈ ગયો છે. સાહેબ, કેટલા મરઘા મારી નાખવામાં આવ્યા છે અને આજે 10 લાખ ઈંડા આવતા ત્યારે દરરોજનું અંદાજે કેટલું નુકસાન? આમાં જે છે 1 કિલોમીટરના અંદરમાં જે આવતા હતા એ 2,40,000 મરઘા એ લોકો મારી નાખ્યા છે. ત્યાર પછીના બીજા 2 કિલોમીટર અને 3 કિલોમીટર એના એ જે બફોર્સ ઝોન છે એના અંદરમાં હજુ બી 7-8 લાખ મરઘા છે. એના બ્લડ સેમ્પલ એ લોકોએ ભોપાલ મોકલ્યા છે. એનો રિપોર્ટ આવ્યા પછી ગવર્મેન્ટ એના ઉપર ડિસિઝન લેશે. અને જે નુકસાન છે તે આજે શું છે કે ડેલી 50 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે અમારા નવાપુર જેવા નાના ગામના અંદરમાં એક બહુ મોટી એનાથી એક અસર કહી શકાય કે ટોટલી અમારું ટ્રાન્ઝેક્શન અટકી ગયું છે. બિલકુલ, આરીફભાઈ વાત કરી તે પ્રમાણે ભલે બર્ડ ફ્લૂ નવાપુર અને નંદુરબાર જિલ્લામાં હોય પણ તેની સીધી અસર સુરતમાં જોવા મળી રહી છે. કારણ કે સુરતમાં દરરોજ 10 લાખ ઈંડા આવતા હતા. સુરતીઓ ઈંડા ખાવાના શોખીન છે, ત્યારે ઈંડા આવવાના બંધ થયા છે. ત્યારે બીજી બાજુ જે બર્ડ ફ્લૂ છે તેને લઈને દિલ્હી 50 લાખનું નુકસાન નંદુરબાર નવાપુર ડિસ્ટ્રિક્ટને થઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. સતત બીજા દિવસે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો આવ્યો છે. ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે.
તો જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા સેવાઈ રહી છે। ગીર ગઢડાના હરમડિયા તેમજ પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે ગીર પંથક એટલે કે ખાસ કરીને જે ગીર ગઢડા અને ગીર જંગલ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ સતત બીજા દિવસે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે પણ તુલસીશ્યામ અને તેમની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસ્યો હતો તો તેમની સાથે સાથે ભારે પવન છે તે પણ ફૂંકાયો હતો। જોકે આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। કેટલાક ગામોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ આ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓને મોટી નુકસાની છે તે વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે કેસર કેરીનો પાક છે તે હજુ લણવાનો બાકી છે। બીજી તરફ અડદ, મગ સહિતના પાકો છે તે પણ ખેડૂતોના તૈયાર થઈ ચૂક્યા છે, ત્યારે સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આગામી 7 દિવસના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનને લઈને આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाड, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है। તો આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો। 40 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાનનો પારો। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે, ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી છે। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી તો બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓ હાજરી આપી છે। પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સુરતમાં